તો હાલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવેભાઈ. તો બધાને જય દ્વારકાધીશ અને એક નવા વિડીયો પર તમારું સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે એ શીખવાના છે કે શ્રીખંડ બનાવવાની રીત અને ઘરે શ્રીખંડ બનાવો તો કેવું બને, કારણ કે જે અનુભવી હોય એને ખ્યાલ હોય. એટલા માટે આજે આપણે એક એવા અનુભવી છે એના પાસે જાશું. અને આમ તો જો કે મારા કાકા થાય અને એની પાસે શ્રીખંડ બનાવે છે ઘરે. તો હાલો એ સીધું આપણે જોવા જાઉં, કારણ કે આઠણ ઉનાળો હાલે એટલે ઉનાળામાં શ્રીખંડ બીખંડ હોય તો સારું. હમણાં એને પ્રસંગ આવે બરોબર, એટલે એને ઘરે શ્રીખંડ બનાવ્યું છે. એટલે તમને પણ થોડું ઘણું જે કંઈ જાણવા મળે એ ત્યાં જાણશું. બાકી તો અટાણે ઉનાળામાં તો ગુલ્ફીન કોન બોન ને બધે ઠપકારતા એ વાત બરોબર છે. પણ હવે ઓરિજિનલ માલ તમે ઘરે બનાવીને ખાવ ને તો નુકસાન ઓછું કરે એમ. બાકી બહુ ઠંડુ ન ખવાય, બાકી તો મજા આવે ખવાય. તમને મજા આવે નહીં ખાવ એટલે કંઈ વાંધો ના આવે બરોબર. તો કાલનો વિડીયો ન જોતા હોય, કારણ કે કાલના વિડીયોમાં તમને ભરપૂર શીખવા મળે, કારણ કે એમાં તરતા બરતાને એવું સારું આવડે. અને નાહવાની પણ કાલ મને પણ મજા આવી ગઈ હતી, કારણ કે ઘણા ટાઈમ પછી નાહ્યો હતો બરોબર. તો હાલો સીધી આપણે નીકળીએ જ્યાં બનાવવાનું ચાલુ છે. કાકાનો ફોન આવ્યો કે હાલો વિડીયો ઉતારો તારે બરોબર. એટલે ત્યાં સીધા નીકળીએ ફટાફટથી એના ઘરે જાય, અને કારણ કે ત્યાં જ બનાવવાનું ચાલુ છે બરોબર. ડ્રાયફ્રૂટ નાખ્યું છે તમે જો, આમાં નાખીને મિક્સ કરે છે જો. કાકા કઈ રીતના બને એ તો કયો, અમને દેખાડો. જો મસ્કો હોય, હા, પછી ડ્રાયફ્રૂટ, હા, એસેન્સ, હા, અને દેશી મલાઈ સ્પેશિયલ દૂધની. હા, હા, પછી આ રીતનું મિક્સ કરી દેવા. પછી જે તે એસેન્સ નાખો, હા, જે તે એસેન્સ નાખવા હોય હા. સ્વાદ અનુસાર. પછી આ કયું શ્રીખંડ કહેવાય આને? આ રાજભોગ બને છે. રાજભોગ. અચ્છા. આ પછી બજારની અંદર 450 રૂપિયા ભાવ છે. હા, હા. ઘરે સસ્તામાં બની જાય છે કે ના, ઘરે નેચરલ બને. હા, હા. ભેળસેળ વગર. હા, એ વાત સાચી છે. અને ખાવાની પણ મજા આવે. તમે જોવો ને આ શ્રીખંડ, કારણ કે આને પહેલા મારા કાકા બનાવતા એટલે અમે ખાધેલું, અને દુકાન હતી એને, એટલે એ અનુભવી છે એમ શ્રીખંડ. જોવો તમે ખાલી ડ્રાયફ્રૂટ નાખ્યું જુઓ. હજી આ થોડી ઘણી દ્રાક્ષ ને એવું નાખી દીધું. આ બાજુ કાજુ ને હજી નાખવાના બાકી છે. બધુંય પડી ગયું. આમાં પડી ગયું છે. કાજુ, આ રહ્યું જો, આ ખેવા એટલે ખબર પડી જાય. આ રહ્યું જો, નીચે પડી ગયા છે બધું. અને આવી હે ડ્રાયફ્રૂટ થી ભરપૂર. હવ ખાવાની મજા આવશે ને. હવે હે ને શું કરવાનું કાકા? બસ હવે આને મિક્સ કરીને ફ્રીજમાં મૂકી દેવાનું. હા, 24 કલાક રાખવાનું. 24 કલાક રાખવાનું. સરસ. તો 24 કલાક રાખે એટલે પછી આના પછી ફ્રીજમાં રાખવું પડે એમ ને? હા, બહાર કાઢીએ તો ના હાલે, સીધું ખાવા માટે જ કાઢવાનું સીધું. તો આવી રીતે છે આખી પ્રોસેસ. ક્યારેક આપણે ટાઈમ મળશે ત્યારે આખું લોંગ વિડીયો બનાવશું, કારણ કે તમને પણ શીખવા મળે. પણ તમે ઘરે બનાવવાની ખાવાની એમ અલગ જ મજા આવે બરોબર. અને જો આવી રીતે બનાવી દઈએ. અને આજે અમે લઈ હતા, તમે મિની બ્લોગમાં જોયું છે કે ભાઈ લચકો ને એ બધું અમે ત્યાં લઈ હતા, મલાઈ બલાઈને. જો આમ લાગે કેવું, આમ ખાલી આમ ઓલું કરે તો રૂડું લાગે. જુઓ તમે ખાલી. તો આજે તમને પણ ઘણું બધું શીખવા મળ્યું હોય છે કે શ્રીખંડ કઈ રીતે બનાવાય, એમાં હું જોઈ લચકો, પછી મલાઈ, પછી એમાં ખાંડ ને વગેરે વગેરે એમાં નાખીને તમે બનાવી શકો. પછી તમારે જેવો સ્વાદ લેવો એસેન્સ નાખી દેવાનું બરોબર, ડ્રાયફ્રૂટ નાખી દેવાનું. આવું મસ્ત મજાનું શ્રીખંડ બનાવીને આપણે ઘરે જો બનાવે ને તો અનોખો આનંદ આવે. આ તો પછી કે ભાઈ પિંજણ વધી જાય ને આમને તેમને. બાકી ઓરિજિનલ માલ ખાવો હોય ને તમારે તો ઘરે જ બનાવાય. તમે જો ઘરે બનાવો ને તો તમને એકવાર બનાવશો ને તો તમને એમ થાય કે વાહ આ તો મજા આવી. કારણ કે મેં એને ખાધેલું છે ને અહીંયા હું એને બનાવું એમ. જ્યારે અનુકૂળતા આવી છે ને ત્યારે એને આપણે મસ્ત મજાનું એકવાર શ્રીખંડ બનાવશું બરોબર. હું તો જો કે ઓલું પહેલાં બનાવતો, આપણે દહીં હોય ને, દહીં એને 2-3 દી લગી ટીંગાડીને એ રીતે ખાંડ મિક્સ કરીને ખાલી સાદું બનાવતો એમ. પણ એ બહુ મજા આવતી. એનું કારણ હતું કે એ પહેલાં જમાનો એવો હતો. અટાણે જમાનો છે પણ એના જેવો નહીં. કારણ કે ત્યાં છે ને હું એવું કરતો, જ્યારે દહીં બહીં હે ને આપણે ઘરની ગાય હતી, પછી ગાય વેચી નાખ્યા પછી એમ પછી એને ગામમાંથી ને આપણે લઈ આવવાનું દહીં બહીને, કારણ કે આપણે ગઢવીનું જ ગામ છે અને ભગવાનની કૃપા એમ. એટલે ભેહું દહીં હોય એનું શ્રીખંડ બેસ્ટ બને એમ. તમે જોવો ને તો, કારણ કે મને મજા આવે. ગાયોનું બને સારું જ બને, એમાં ના નહીં. પણ ભેંસુનું હોય ને એમાં શું હોય કે મલાઈ વધારે હોય એટલા માટે. તો એ છે ને શ્રીખંડ આખું ખાવાની મજા આવે. હું પણ પહેલાં બનાવતો. શું કરતો કે ભાઈ દહીં હોય, દહીંને નાખી દેવાનું એક ફારિયું, આછું ફારિયા જેવું હોય ને આછું કપડું,
એમાં નાખી દેવાનું અને 3 દિવસ લગી એને લટકાડીને રાખી દેવાનું. એ ખેતી હોય કે કોઈ પણ એવી જગ્યા હોય કે જ્યાં એ નીચવાઈ શકે એમ, એ રીતે ત્યાં રાખી દેવાનું, છાંયે રાખવાનું. 2-3 દિવસ પછી એને કાઢો ને તો મસ્ત લચકા જેવું થઈ જાય એમ. પછી એમાં સીધું દળેલી ખાંડ નાખી દો એટલે સીધું તમારે હાલે એમ દાબવામાં, ખાવા માટે એમ દાબવા માટે. ઘણા પછી દાબામાં ખબર નહીં હોય તો આવી રીતે તમે શ્રીખંડ તાત્કાલિક શ્રીખંડ બનાવી શકો. તાત્કાલિક 3 દિવસમાં શ્રીખંડ બને તડકા જેવું એમ, મજા જ આવે એમ. તો આમાંથી તમને પણ ઘણું બધું શીખવા મળ્યું હશે. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગી બધાને જય દ્વારકાધીશ.